રાજકોટના આઈપીએસ અધિકારી બાંગરવાએ રાજકોટના કયા પ્રતિષ્ઠિત ન્યુરોલોજિસ્ટને ન્યુરોસર્જનને મા બહેનની ગંદી અભદ્ર અશ્લીલ ગાળો બોલી હતી અને પછી એવી ધમકી આપી હતી કે હું કહું એ પ્રમાણે નહીં કરે તો 1 વર્ષ માટે ખોટા કેસમાં તને અંદર રાખી દઈશ. આ ડોક્ટરનું નામ જાહેર કરો. જિગ્નેશ મેવાણી એમ કે છે કે ડોક્ટરને ન્યુરોસર્જનને જગદીશભાઈ બાંગરવાએ એની ઓફિસમાં બોલાવી બેફામ ગાળો દીધી અને 1 વર્ષ સુધી કેસમાં પીટ કરી દેશો આવી ધમકી દીધી. તો જિગ્નેશ મેવાણીનું એમ કહેવાનું છે કે ઈ ડોક્ટર કોણ, ઈ ડોક્ટરનું નામ શું, એની પણ પરચી કાઢો. પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવ દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે, તેનો જાતા વિરોધ કાર્યક્રમ કરે છે. દી ઉગે ને નત નવા ફણગા બાબા બાગેશ્વર ધામ શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને આવી રહ્યા છે રાજકોટની અંદર, જેમાં જિગ્નેશ મેવાણી એમણે પણ હવે ઝંપલાવી દીધું છે ને એમણે બાબા બાગેશ્વર ધામને 5 સવાલોની ચિઠ્ઠી નાખીને પૂછો આવું કીધું છે. જિગ્નેશ મેવાણીના આ આક્રમક વલણથી અને પાછું ખાસ જોવા જેવું છે કે એમણે આ દારૂના ડ્રગ્સના હપ્તા કે એની આવક કોણ ખાય છે, એપ્સ્ટીન ફાઇલમાં કોના નામ છે, ટીઆરપી ગેમ ઝોન કાંડનો મલાઈ કોણ ખાઈ ગયું છે અને સૂચક રીતે રાજકોટના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ કયા રાજકોટના નામાંકિત ન્યુરોસર્જનને ગાળો દીધી અને 1 વર્ષ સુધી જે છે તને કેસમાં ફિટ કરી દેશ આવી ધમકી દીધી. આવા બધા ચોંકાવનારા સવાલો એક તરફ ઉભા થયા છે, બીજી તરફ જગદીશ મહેતા નામના જાણીતા પત્રકારની સાથે સોશિયલ મીડિયામાં જેને કહી શકાય કે પોતાનું જ્ઞાન પીરસતા કોમેન્ટ બાજોએ એવી કોમેન્ટ કરી છે કે આ સંધિ છે ને તું પત્રકાર નથી ને પત્રકારના નામે કલંક છો ને અનેક વાતોની અંદર કરી છે. હવે જગદીશ મહેતા બદલાઈ ગયા છે. અરે મારા ભાઈ, જગદીશ મહેતા શું કોઈ પણ પત્રકાર બદલાઈ જાય? સમાજની વાત લઈને આવનાર કોઈ પણ પત્રકાર માટે સમાજ શું કરી દે છે? સમાજમાં એવી કઈ વ્યવસ્થા છે કે જ્યારે પત્રકાર ઉપર કોઈ પણ પ્રકારના ગુનાઓ ખોટા દાખલ કરવામાં આવે કે એને રંજાડ કરવામાં આવે ત્યારે સમાજ એને મદદરૂપ થાય છે? ક્યાં વકીલોની ટીમ છે? તમે મોરબીના એક અશ્વિન પટેલ બ્લોગ ચલાવે છે એનું તમે ફેસબુકમાં જોઈ લો. એ યુવાને માર્ગ મકાન વિભાગના ખાડા રસ્તા અને કરોડોના કૌભાંડો સરકારી ઓફિસમાં ચાલતા ભ્રષ્ટાચારો બાબતે આરટીઆઈ કરી અને એને વિડીયો બનાવીને મૂક્યા. એમણે પોતાની દર્દ ભરી આપવીતી જે એમાં કરી છે તમે સાંભળો, તમને ખબર પડે કે મારા ઘર પરિવારના સભ્યો રોકકળ કરે છે, મને ધમકીઓ મળે છે, મેં બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા છે, મારો પરિવાર એમ કે છે બેટા અમે હેરાન થશું, તું આવું બધું બંધ કરી દે. એટલા માટે જ ભારતનો આજે પ્રેસ મીડિયા સ્વતંત્રતામાં 157મો આંક છે. અહીંયા વિસલ બોલર પત્રકારો માટે કોઈ સમાજ જે છે એ પડખે ઉભું રહેતું જ નથી. એટલે પછી જે છે તમે એમ કહો છો કે ભાઈ પત્રકાર કેમ અમે જે ઈચ્છીએ છીએ એવું બોલતા નથી? કેમ બોલે ભાઈ? સમાજ પાસે એવી વ્યવસ્થા જ નથી કે તમે પત્રકારોનું પ્રોટેક્શન કરી શકો, વિસલ બોલરનું પ્રોટેક્શન કરી શકો. પહેલા સમાજ જે છે ને એ પહેલા આ બધા વિસલ બ્લોઅરો અને પત્રકારોના પ્રોટેક્શન માટેની વ્યવસ્થા કરે, એની પડખે ઉભા રહે, ત્યારે પત્રકાર આગળથી તમે સારી અને સાચી વાત કહેવાની અપેક્ષા રાખી શકો છો. બાકી સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટ કરનાર કોમેન્ટ બાજુ એટલું સમજી લેવાની જરૂર છે કે વાસ્તવમાં જ્યારે તમારા ઘરના દરવાજા કૂદીને પોલીસ અંદર કોઈ પણ પ્રકારના વોરંટ વગર ઘૂસી જાય છે ને ત્યારે સત્ય તમને ખબર પડે છે કે આ કેટલું અઘરું છે. બાબા બાગેશ્વરના આ જે છે એ ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા અને પરચી દરબારનો જે મુદ્દો રાજકોટની અંદર ગરમાયો છે એ મુદ્દાની આજે આપણે વાત કરવી છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટમાં હું છું આપની સાથે કુમાર. જો આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, બાબા બાગેશ્વર ધામના આ વિવાદની અંદર જિગ્નેશ મેવાણીએ વળી પાછા 5 પ્રશ્નો પૂછ્યા અને વળી પરસોત્તમ પીપરિયાને ધમકી જે છે એ વળી મળી. એક ભાઈ વળી વિજ્ઞાન જાથા વાળા છે
જે એમ કે છે કે અમે વિરોધ કરીશું. બીજા કેટલા એવા જે છે સંગઠનોના નેતાઓ જે છે ફોન કોલ્સ કરીને પોતાની વાત કરી રહ્યા છે. આવું આક્ષેપ પ્રતિ આક્ષેપ ધમકીનો આખો માહોલ રાજકોટની અંદર છવાઈ ગયો છે. અને આનાથી એક જે છે એ સમાજની અંદર સાચું શું ખોટું શું પરચી ખેંચાવવી એ અંધશ્રદ્ધા છે. હનુમંત કથા કરો એની સામે અમને કઈ વાંધો નથી. પરસોત્તમ પીપરિયા, વિજ્ઞાન જાથાવાળા જયંત પંડ્યા, આ બધાનું કહેવાનું એમ છે. સાંભળો પરસોત્તમ પીપરિયા પહેલા શું કે છે એ સાંભળો. અમારો વિરોધ છે એ માત્ર ને માત્ર દરબારમાં જે ઢોંગ ધતિંગ કરવામાં આવે છે તેની સામેનું છે, જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેની સામેનું છે, જે જાદુગીરી કરવામાં આવે છે તેની સામેનું છે, જે આ ડાકીની સાકીની પિચાસીની જે કાંઈ ધૂણવામાં આવે છે તેની સામે છે. આ સિવાય અમારો કોઈ વિરોધ નથી. અમો જો સનાતની છીએ અને સનાતની તરીકે અમારે જે કાંઈ કાર્ય કરવાના થતા હોય તે અમે કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા દ્વારા, અન્ય માધ્યમ દ્વારા ગાળો આપીને, બીજી અન્ય રીતે આપે પણ વિડીયા જોયા છે, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે અને ધમકીઓ આપે છે અમુક યુવકો. એટલે હું એ યુવકોને દોષિત ગણતો નથી, કારણ કે એ યુવકો હજી પરિપક્વ થઈ રહ્યા છે. એમની ધર્માંધ અને ધર્મજનોની બનાવવામાં જે કાંઈ વિચારધારા છે એ દોષિત છે. ઘણી વખત છે ને મિત્રો, સમાજ આગેવાન તરીકે પ્રખ્યાત થયેલા લોકો સામાજિક આગેવાનનો આંચળો ઓઢીને પોતાના વક્તવ્યો આપતા હોય છે અને સમાજ જે છે એમાં ગુમરાહ પણ થતો હોય છે. અમુક બાબતો એવી છે કે ભાઈ હું જે છે એ સનાતની છું અને સનાતન મારા ધર્મ વિશે જ હું વાત કરું, બીજાની વાત ન કરું. હવે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બરાબર છે, જે સમાનતાની વાત છે, સર્વધર્મ સમભાવની વાત છે, બરાબર છે, ત્યારે બધા જ જે પોતપોતાની વાત લઈને આ ડીંગો જમાવે છે ને એના આ બધા દુષ્પરિણામ છે. બીજી બાજુ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પણ જે છે એવી વાત કરી છે કે અમે 4-5 તારીખે પેલી વિજ્ઞાન રેલી કાઢીશું અને જો આવો પરચી દરબાર થયો તો એ પરચી દરબારની સામે અમે ગુનો નોંધાવશું. રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે. કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે. તેથી તેનો સદૈવ વિરોધ છે. પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવ દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે. 4 અને 5 વિજ્ઞાન જાથાના કાર્યક્રમમાં વિજ્ઞાન રેલી સાથે ધરણાનો આયોજન છે. તેમાં બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે. આ બાબાનો જે લોકોને ગુમરાહ કરે છે દેશમાં અને અભિવ્યક્તિ કરે છે અને માનસિકતા બતાવે છે તે લોકો સમક્ષ મૂકવાના છીએ. દેશવાસીઓને વિનંતી કરે છે પોતાના ગામમાં કાયદાની મર્યાદાની અંદર બાબા બાગેશ્વર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સોશિયલ મીડિયામાં પોતાનો અભિવ્યક્તિ અને પોતાનો વિચાર રજૂ કરે તેવી પણ આહવાન કરી લોકોને અપીલ કરે છે. હવે વિજ્ઞાન જાથાની આ ગુનો નોંધવાની વાત છે, એની સાથે આપણે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબનું જે છે એ આપણે એ મુદ્દાને જિજ્ઞેશ મેવાણીની જે વાત છે એની સાથે સાંકળીએ તો રાજકોટના ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જેને કહી શકાય કે 100 ની આસપાસ જે રાજકોટના પેઢી ગયેલા જે લોકો હતા એમની સામે ગુસ્સીટોકની કાર્યવાહી કરી. કડક અભિગમ માટે જાણીતા અધિકારીના સમર્થનમાં રેલીઓ પણ ભૂતકાળમાં નીકળી. જગદીશ બાંગરવાએ આ અગાઉ જયારે જિજ્ઞેશ મેવાણીની વાત આવી ત્યારે એવું કીધેલું કે ભૂતકાળમાં એ જયારે કોઈ અન્ય જિલ્લામાં કાર્યરત હતા ત્યારે જિજ્ઞેશ મેવાણી સાથે એને બબાલ થયેલી
એના હિસાબે જિજ્ઞેશ મેવાણી જે છે એ જગદીશ બાંગરવાને પર્સનલી એટેક કરે છે. આવું ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાનું જે તે વખતે નિવેદન હતું. પરંતુ જે જિજ્ઞેશ મેવાણીએ આજે જે વિડીયો જે બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી ને હું નામ લીધા વગર બનાવ્યો છે, એમાં એમણે કહેવાનું એમ છે કે રાજકોટના એક પ્રતિષ્ઠિત ન્યુરોસર્જન કક્ષાના ડોક્ટરી આલમમાં અત્યારે મોઢા એટલી વાતું ચટ્ટાઈ જે છે એ પાથરીને કરવામાં આવે છે. એ મુજબ જિજ્ઞેશ મેવાણી એમ કે છે કે ડોક્ટરને ન્યુરોસર્જનને જગદીશભાઈ બાંગરવાએ એની ઓફિસમાં બોલાવી બેફામ ગાળો દીધી અને 1 વર્ષ સુધી કેસમાં પીટ કરી દેશો આવી ધમકી દીધી. તો જિજ્ઞેશ મેવાણીનું એમ કહેવાનું છે કે એ ડોક્ટર કોણ, એ ડોક્ટરનું નામ શું, એની પણ પરચી કાઢો. જિજ્ઞેશ મેવાણીનું એમ કહેવાનું છે કે પરચીમાં નામ કઢાવો. એ સહિત જિજ્ઞેશ મેવાણીએ જે 5 મુદ્દા ઉઠાવ્યા છે એ પણ સાંભળો. મિત્રો, રાજકોટમાં એક પાખંડી બાવલો આવી રહ્યો છે. આ પાખંડીને 5 સવાલ પૂછવા માંગુ છું. સવાલ નંબર 1, એ જણાવો કે ગુજરાતમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સમાંથી કયો મંત્રી કમાય છે? એક તો આ મંત્રીનું નામ જાહેર કરો. સવાલ નંબર 2, ગુજરાતના કોસ્ટ લાઇન પર દરિયાકાંઠે જે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું, આ ડ્રગ્સ ગુજરાત કે દેશના કયા વ્યક્તિઓ દ્વારા એનો ઓર્ડર કરવામાં આવ્યો હતો? એ વ્યક્તિઓના નામ જાહેર કરો. સવાલ નંબર 3, જે વિશ્વગુરુનું નામ એપ્સ્ટીન ફાઇલ્સમાં આવેલું છે, એ વિશ્વગુરુની સેક્સ સીડી શું અમેરિકા જોડે પડી છે? એ વાત સાચી છે? સવાલ નંબર 4, તમે રાજકોટ આવી રહ્યા છો તો રાજકોટનો સ્પેસિફિક સવાલ કે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ લાગી, માસૂમ બાળકો અને ગુજરાતના નાગરિકો, બેગુનાહ નિર્દોષ નાગરિકો એમાં હોમાયા. તો આ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના અગ્નિકાંડના મુખ્ય આરોપી સૂત્રધાર કોણ છે? અને છેલ્લો સવાલ, સવાલ નંબર 5, રાજકોટના આઈપીએસ અધિકારી બાંગરવાએ રાજકોટના કયા પ્રતિષ્ઠિત ન્યુરોલોજિસ્ટને, ન્યુરોસર્જનને મા બહેનની ગંદી, અભદ્ર, અશ્લીલ ગાળો બોલી હતી અને પછી એવી ધમકી આપી હતી કે હું કહું એ પ્રમાણે નહીં કરે તો 1 વર્ષ માટે ખોટા કેસમાં તને અંદર રાખી દઈશ? આ ડોક્ટરનું નામ જાહેર કરો. સંત પરિષદના અધ્યક્ષ જિજ્ઞેશ રામાવતે જે પોતાનો આકરો મિજાજ બતાવ્યો અને એમણે જે રીતે ચેલેન્જ કરી, એવી જ રીતે પ્રતિપક્ષમાં અમદાવાદના કોઈ વ્યક્તિએ પણ બાબાને ચેલેન્જ કરી છે. તો જે જિજ્ઞેશ રામાવતે જે ટૂંકમાં જે કીધું છે એમાં 2-3 શબ્દો એવા છે કે જેનાથી પુરુષોત્તમ પીપરિયાને ધમકી લાગી છે. અમુક હિન્દુ વિરોધી તત્વો જે ખોટા પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે કાંઈ પ્રકારના વિડીયો બનાવે છે, છાપામાં સ્ટેટમેન્ટ આપે છે, બરાબર, આ તમામ લોકોને હું આજે આ વિડીયોના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે આ કોઈ પ્રકારના કાર્યોમાં આગળ વધતા હોય તો અટકી જાજો, આગળ આનાથી પછી વધતા નહીં. હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું. તમે જે સમજવું હોય સમજી લેજો. જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી હારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ. તમને હું મુંહ તોડ જવાબ આપીશ. આમ એકંદરે જોવા જઈએ તો રાજકોટની અંદર અત્યારે જે છે એ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ ચેલેન્જ કરવાનો જે આખો જે છે એ મુદ્દો ગરમાયો છે. ત્યારે જો જયંત પંડ્યા કહે છે એમ કે ભાઈ જો આવી પરચી દરબારની અંધશ્રદ્ધા ફેલાવવાનું જો કોઈ પણ કામ કરવામાં આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે, તો રાજકોટવાસીઓએ અને બધા ધર્મ પ્રેમીઓ, અંધશ્રદ્ધાનો વિરોધ કરનારા લોકોએ તો આનંદ વ્યક્ત કરવો જોઈએ કે અત્યારે રાજકોટમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા છે. ગુનો દાખલ કરવામાં આવે તો એ જે છે એ તાબડતોબ એક્શન લેવાના જ છે. આ પણ જે છે એ જે આ કથાના આયોજકો છે અને એ જો એમાં આવા પરચી દરબાર કરીને અંધશ્રદ્ધા ફેલાવશે તો એ પણ એમને સમજી લેવું પડશે. મુદ્દો અત્યારે એ છે કે ભાઈ જે બાબાનો અત્યારે જે કાંઈ કથા થાય એ પેલા ભૂતકાળમાં પણ આવા જ રીતે વિરોધ અને ઉગ્ર વિરોધ થયો હતો અને બધું પાછું ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. જોઈએ હજુ 4-5 દિવસ બાકી છે, પરંતુ એટલું ચોક્કસ છે કે ધર્મની વ્યાખ્યા
બહુ ટૂંકી દ્રષ્ટિથી કરવામાં આવી રહી છે. અલગ અલગ મુદ્દાઓ ઉપર વ્યક્તિગત અને પોતપોતાના ધર્મ સંપ્રદાય મુજબ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ આજે જે છે એ સનાતન ધર્મ જે છે એનો ચોખ્ખો અર્થ કાઢે અને જો તમારા ફેવરમાં નથી તો એની તમે ભરપૂર ટીકા કરવા માંડો છો. જો તમારી ફેવરમાં વાત કરે છે તો પ્રતિપક્ષના લોકો જે છે એ પોતાના જે છે એ જ્ઞાન સોશિયલ મીડિયામાં આપી રહ્યા છે. ખરેખર જે છે એ ધર્મમાં શ્રદ્ધા રાખવાની છે, પરંતુ આવી રીતે જે કોઈ પણ પ્રકારના જે પરચી દરબાર કે એના નામે કોઈ પણ પ્રકારને લોકોને રસ છે તો એ પોતાનું જેને કહી શકાય કે પોતાની સ્વ ઈચ્છાથી બધું કરી રહ્યા છે અને એનાથી અંધશ્રદ્ધા ફેલાય છે. એવો જો કોઈ પણ કાયદો કે નિયમ હોય તો આ જે છે એ કાયદાના પાલકો ઉપર છોડી દેવો જોઈએ. બાકી પોતપોતાના સ્વાર્થ ખાતર પોતાને લાભદાયી થાય એ રીતે કોઈ પણ મુદ્દાને આવી રીતે સોશિયલ મીડિયામાં, હજી તો બાબાના દરબાર 4, 5, 6 તારીખે છે, હવે એ તારીખ આવે, બાબા આવે પછી શું થાય છે એ અલગ વાત છે. એ પહેલા જે રીતે રાજકોટના આ જે ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા છે, હવે હનુમંત કથાની ચર્ચાને કરવાના બદલે અત્યારે આ પરચી ખેંચવાનો મુદ્દો જે છે એમાં દરરોજ નીત નવા જે છે ફણગા ફૂટી રહ્યા છે. આપણે આશા રાખીએ કે આ ધીરેન્દ્ર શાસ્ત્રીનો જે હનુમંત કથાનો જે કાર્યક્રમ છે એ ધાર્મિક રીતે ખૂબ સરસ રીતે લોકો ભાગ લે અને કથા શ્રવણ કરે અને પોતાના દુઃખ દર્દ ભૂલીને જે છે પ્રભુમય બને. બાકી પરચી દરબાર જે થાય અને એમાં પોતાની ચિઠ્ઠી નીકળે અને એમાં એ ચિઠ્ઠીમાં મુજબ જે કાંઈ વસ્તુ જાણીને આગળ ઉપર થતું હોય તો લાભ થતો હોય માટે સારી વાત છે, ન થતા હોય તો એને જય શ્રી કૃષ્ણ કરી અને પોતપોતાનું કર્મ જાતે કરવું જોઈએ. ને જે બાબતો કાયદા વિરુદ્ધની હશે તો એમાં જે છે એ કાયદાના પાલકો છે જ, એ પોતાનું કામ જે છે એ કરશે, એની ઉપર છોડી દેવું જોઈએ. પરંતુ આ મુદ્દાથી બે વ્યક્તિઓ વચ્ચે કે સમૂહ વચ્ચે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ થાય કે મનભેદ થાય, મતભેદ થાય, એ કદાપી યોગ્ય નથી. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં આજે એટલું જ. આભાર.